ઓપીડીમાં ક્યારેક પેશન્ટ ફાઇલનો થપ્પો લઈને આવે છે. બહુ બધા ડોક્ટર્સનું કન્સલ્ટેશન કર્યું હોય છે, બહુ બધા ડોક્ટર્સ પાસેથી ટ્રીટમેન્ટ લીધી હોય છે, દર મહિને ફોલિક્યુલર મોનિટરિંગ, દર મહિને આઈયુઆઈ, પણ કેટલું અને ક્યાં સુધી? તો સારી ફર્ટિલિટી સારવારનો અર્થ વારંવાર સેમ ટ્રીટમેન્ટ કરવું નથી, પણ યોગ્ય સમયે આગળ એક પગલું ભરવું છે. તો નેક્સ્ટ ટાઈમ તમારા ડોક્ટર તમને ફોલિક્યુલર મોનિટરિંગ કે આઈયુઆઈ સજેસ્ટ કરે છે તો એમને નીચેના સવાલ જરૂરથી પૂછો. આ વખતે ફરીથી આઈયુઆઈ કેમ? આ વખતે આઈયુઆઈ સાયકલમાં શું ડિફરન્ટ છે? અને સપોઝ આ સાયકલ ફેલ જાય છે તો આગળ શું પ્લાન છે? દરેક દંપતીને વ્યક્તિગત વૈજ્ઞાનિક આધારિત સારવારની યોજના મળવી જોઈએ, નહીં કે સેમ ટ્રીટમેન્ટનું પુનરાવર્તન. આપણો હેતુ સારવાર આપવાનો નથી, પરંતુ એ કપલને સ્વસ્થ ગર્ભાવસ્થા સુધી પહોંચાડવાનો છે.